શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય યોગ શ્લોક 16નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. અહમ ક્રતુરહમ યજ્ઞઃ સ્વતાહમહમોષધમ મંત્રોહમહમેવાજ્યમ હમયજ્ઞિરહમ હુતમ. અર્થાત કૃતુ એટલે કે સ્રોત, કર્મ, યજ્ઞ હું છું. યજ્ઞ એટલે કે પંચમહાયજ્ઞ વગેરે સ્માર્ત કર્મ પણ હું છું. અહીં ભગવાન કહી રહ્યા છે કે યજ્ઞ પણ હું છું અને સ્માર્ત પંચમહાયજ્ઞ પણ હું છું. સ્વધા એટલે કે પિતૃઓને તર્પણ રૂપે અપાતું અન્ન, જે પિંડદાન કરીએ છીએ, એ પણ હું છું. અને ઔષધ એટલે કે જડીબુટ્ટીઓ પણ હું છું. મંત્રય હું છું. ધ્રુત એટલે કે ઘી પણ હું છું. અને અગ્નિ પણ હું છું. અને અવનરૂપી ક્રિયા પણ હું છું. યજ્ઞમાં હોમવામાં આવતું ધ્રુત એટલે કે ઘી, ઔષધિઓ એટલે કે જડીબુટ્ટીઓ, બધું જ હું છું. ભગવાન અહીં કહી રહ્યા છે કે યજ્ઞ પણ હું છું, પિતૃઓને તર્પણ કરનારું અન્ન પણ હું છું, મંત્ર પણ હું છું, ધ્રુત પણ હું છું, અગ્નિ પણ હું છું, અને અવનરૂપી ક્રિયા એ પણ હું જ છું. આમ ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે આ સમગ્ર જગતમાં દરેક જગ્યાએ હું જ છું. જય શ્રી કૃષ્ણ.